પરીક્ષિત મહારાજનો પ્રશ્ન સુંદર છે. મૃત્યુથી જે નિકટ છે એને શું કરવું જોઈએ, કિમ કર્તવ્ય? વિચારો, મૃત્યુથી નિકટ કોણ છે? આવો પ્રશ્ન યદિ ક્યાંય પૂછવામાં આવે કે મૃત્યુથી નિકટ કોણ, તો આપણા મનમાં જે ગઢા થઈ ગયા હોય ને પહેલા દેખાય કે આ આવડાનો ટાઈમ થઈ ગયો જવાનો, આવડા નજીક છે. પણ જો આપણે મૃત્યુ લોકમાં છીએ અને અહીંયા પિતા પહેલા પુત્ર પણ મરે, હજારો ઘટનાઓ સમાજમાં આપણે જોઈ છે. અહીંયા કોઈનું નક્કી નથી કોણ ક્યારે નીકળવાનું છે. 100 વર્ષના વૃદ્ધ ઘરમાં બેઠા રહી જાય અને 20 વર્ષનો જુવાન નીકળી જાય. આ એવું સ્થાન છે જ્યાં આપણે રહીએ, એટલે આને મૃત્યુ લોક કહેવામાં આવે છે. અહીંયા ક્યારે મૃત્યુ આવે આનો કોઈ ભરોસો નથી. એટલા માટે એ સુખદેવજી બતાવો શું કરવું જોઈએ. કારણ કે આ જગતમાં જે કોઈ વ્યક્તિ છે, જે કોઈ જીવ છે, આ બધા મૃત્યુથી નિકટ છે. આ પ્રશ્ન જ્યારે પૂછાયો, સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક ઉવાચ વર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. છે પરીક્ષિત, તમારો જે પ્રશ્ન છે લોકહિતમ નૃપ, એ રાજા આ લોક કલ્યાણ કરવા વાળો છે. અચ્છા, આવો પ્રશ્ન લોક કલ્યાણ કેવી રીતે કરીએ? કે આપણે તો બધા વિચારીએ છીએ કોઈને કંઈક ખવડાવવું, કોઈકને વસ્ત્ર દેવા, દાન દેવું, આ બધું લોક કલ્યાણ છે. પણ જો આ જગતમાં અસલી કલ્યાણ જે છે, કોઈને તમે કંઈક દેવા માંગો છો તો એ છે હરિનામ અને હરિકથા. આનાથી શ્રેષ્ઠ દેવા જેવું આ જગતમાં બીજું કાંઈ નથી. અને એ પરીક્ષિત મહારાજ, તમારો જે પ્રશ્ન છે ને, આનાથી લોકોને ભાગવત રૂપી અમૃત પ્રાપ્ત થવાનું છે. અને એટલા માટે તમે જે પ્રશ્ન કર્યો છે, આત્મવિદ સંમત પુંસામ, જે આત્મજ્ઞાની લોકો છે, જે જાણકાર લોકો છે, એ આવા પ્રશ્નોનો આદર કરે છે. અને એટલે આ બધા ઋષિઓ આવીને ત્યાં બેઠા છે. જુઓ, પ્રશ્ન કોને કહેવાય એ પણ આપણને ભાગવત સમજાવે છે. આપણે ઘણીવાર પૂછતા હોય, કોઈક મહાન સાધુઓ મળે, કોઈ મોટા લોકો મળે, અને આપણે એને પ્રશ્ન પૂછીએ, ગુરુજી બતાવો ને, ધંધો નથી હાલતો. હવે એને પૂછાઈ જાય, એને કોઈ દી કર્યો નથી બિચારા, એને કેમ ખબર પડે ધંધો કેમ આખો? એ જેને કર્યો હોય એને ખબર પડે. એ તો તમને ભગવાન આપી શકે એમ છે, મુક્તિ આપી શકે એમ છે, એની પાસે ઈ માગવાનું છે. તો જે ભગવાન કૃષ્ણને આપી શકે એની પાસે જઈને આપણે શું માગીએ? ધંધો કેમ હાલે? એટલે ગુરુજી સમજી જાય કે આમાં કઈ લેવાનું નથી, એટલે કહી દે કલ્યાણ મસ્તુ નીકળ અહીંથી, હાલતું ટાઈમ પાસ કરતો ખોટો. સાધુઓને ખબર, જુઓ, જે સાધુ ભગવાન આપી શકે એની પાસે આપણે આવી સાંસારિક વસ્તુઓ માગી અને આપણું આત્મકલ્યાણ વિનષ્ટ કરીએ છીએ. અને પરીક્ષિત મહારાજનું જીવન જુઓ. પરીક્ષિત મહારાજ, એને 7 દિવસમાં મરવાનું છે, સામે સુખદેવજી બેઠા છે. પરીક્ષિત મહારાજે એ ન કીધું કે મહારાજ આ મૃત્યુ ટળી જાય એવું કંઈક કરો. માની લો આ સ્થિતિ આપણી હારે બની હોય તો આપણે શું કરીએ? સાધુઓના પગમાં કાંઈક કરો, મને બચાવી લે. પરીક્ષિત મહારાજ એ નથી કહેતા કે મારે મરવું નથી, કે છે મૃત્યુથી નિકટે શું કરવું, મારું કર્તવ્ય શું છે એ મને સંભળાવો. અને ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે પરીક્ષિત, આ સંસારમાં જેને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, આ લોકો પોતાના સૌભાગ્યને સમજતા નથી અને શું કરે છે? તો કહે છે, નિદ્રયા હિયતે નક્તમ વ્યવાયે ન ચવાવયઃ દિવાચર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા.
આની રાત્રિ સુવામાં વીતે છે અને દિવસ ધનની હાય હાય કરવામાં વ્યતીત થાય છે. અને આ રીતે કુટુંબનું ભરણ પોષણ કરતા કરતા આનું જીવન સમાપ્ત થઈ જાય છે. જો ખાલી ખાવું પીવું ઊંઘવું અથવા તો કુટુંબનું પાલન કરવા માટે જીવવું, આ વિચારધારાને ભાગવત સ્વીકાર કરતું નથી. તો તમારા મનમાં એક પ્રશ્ન થાય, તો શું કરવું? ધંધા બંધ કરી દેવા, તાળું મારી દેવું? એ નહીં. જો શાસ્ત્રની વાતો જે છે ને એ ડાયરેક્ટ ક્યારેય સમજમાં નથી આવતી. કોઈ જાણકાર ગુરુજનોના આશ્રયમાં જ્યારે પ્રાપ્ત કરીએ ને તો એનો સાચો અર્થ મર્મ સમજાય. તમે આખું શાસ્ત્ર વાંચો, ક્યાંય એવું નથી કીધું ધનનો ત્યાગ કરવો જોઈએ. જો ધન જીવન જીવવા માટે પણ જરૂરી છે અને ધન ધર્મ માટે પણ જરૂરી છે. તમે જો આ આયોજન થયું છે, આ કથા આટલી મોટી થઈ રહી, ત્યાં વગર પૈસે થાય? ધન જરૂરી છે, પણ ભાગવત કહે છે એમાં આસક્તિ ન હોવી જોઈએ, એટેચમેન્ટ ન હોવું જોઈએ. અને જો ધનની આટલી બધી વાતો આમ તેમ ક્યાંક આવી હોત તો પછી અર્જુનને કે યુધિષ્ઠિર મહારાજને રાજા બનાવવા કૃષ્ણ આટલી મહેનત શું કામ કરતા હોત? એમ પરીક્ષિતને રાજા બનાવવા માટે ભગવાને આટલી લીલાઓ શા માટે કરી હોત? જો પ્રભુપાદ કહે છે ઉપયોગિતા સિદ્ધાંત છે. આ જગતમાં જે કોઈ વસ્તુ બની છે ને, આ બધાનો એક ઉપયોગ છે. અને જો એનો સહી ઉપયોગ કરો તો આત્મકલ્યાણ થાય, અને એનો દુરુપયોગ કરો તો આત્માનું હનન થાય છે. કોઈ પણ વસ્તુ જોઈ લો, જેવી રીતે ધન છે, ધન ભોગ માટે નથી, ધન લોક કલ્યાણ માટે છે. અને એટલા માટે તમે ગીતા, ભાગવત, રામાયણ, વૈદિક શાસ્ત્રો, એમાં દાનની મહિમા આવી છે કે જે ગૃહસ્થ છે એને શું કરવું જોઈએ? બોલે ધન કમાય અને એ કમાયેલા ધનનો અમુક હિસ્સો એને દાન કરવો જોઈએ. તો દાનની વાત આવે ત્યારે ઘણાને એમ લાગે કે બસ આ બધું માગવાનું હોય એટલે આની મહિમા ચાલુ. ઈ કે કોઈ પણ વાતને તત્વથી સમજો. ગૃહસ્થોનું કર્તવ્ય છે દાન કરવું. શું કામ? કારણ કે જે ધન કમાઈને આપણે લાવીએ છીએ ને એને શુદ્ધ કરવા માટે સરકારને ટેક્સ આપવો પડે છે. એમાં પ્રકૃતિમાંથી જે ધન પ્રાપ્ત કર્યું છે ને, તો એના શુદ્ધિકરણ માટે શાસ્ત્રોમાં દાનનું વિધાન છે, જેના દ્વારા આપણે આપણી કર્મ શુદ્ધિ કરીએ છીએ. ધંધો કરીએ છીએ, જે કંઈક સાચું ખોટું પાપ કરીએ છીએ થોડું ઘણું, આની શુદ્ધિ દાન દ્વારા થાય છે. માની લ્યો આ જગતમાં ઝેર બન્યું છે, એનો પણ એક ઉપયોગ છે. વિષ જે છે તો એમાંથી ઔષધિઓ બને છે. પછી કોઈક એને પીવામાં ટ્રાય કરીને આત્મહત્યામાં ટ્રાય કરી, એ વાત જુદી, એની હાટું નથી બન્યું. એની એક ઉપયોગિતા છે. ઘણા એમ કે દારૂ, હાલો એ શું કામમાં આવે? એની પણ એક ઉપયોગિતા છે, એ પણ ઔષધિમાં કામ લાગે છે, પણ લોકોએ પીવામાં ઉપયોગ કરી નાખ્યો, એ વાત જુદી છે. એ પીવા હાટું નથી બન્યું. તો જે વસ્તુની જે ઉપયોગિતા છે એમાં એનો ઉપયોગ થાય તો એ બેટર છે. પણ જો કોઈ અવળી જગ્યાએ આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો એનો દંડ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ બધી વાતો સ્પષ્ટ છે શાસ્ત્રમાં. અને એ જે એક મૂળ આપણો બન્યો છે ને, એમ નથી માનતા, હું આમ નથી માનતો, એમાં જ પેલા બહાર નીકળો. કાંઈ પણ વાત આવે તો કે હું નથી માનતો, પણ તું છો કોણ ભાઈ? હે, લંકાપતિ રાવણ જોતું, હું નથી માનતો એમ પેલા યમરાજ ધોકાવી નાખશે ને. નથી માનતા કરે. અહીંવાનો તમે અહીં રોડે નીકળો ને રોંગ સાઈડમાં ગાડીઓ આંકો, સામે ઓલા ટ્રાફિક પોલીસ પકડે, ઉભો રહે, રોંગ સાઈડમાં કેમ હાલે? ખબર નથી સંવિધાનમાં કાયદો છે લેફ્ટ સાઈડ વાહન આંકવું જોઈએ. બોલે કે મારી મરજી, મારી ગાડી ગમે ને આંકું. કે તારે હું જ લે હાલે? હે, નાન્યાન બે નાખે કે નહીં? તો એક શહેરમાં સામાન્ય પોલીસ કર્મી પણ જો તમને કાયદામાંથી ન બચાવી શકતા હોય, એનો દંડ જો તમને પ્રાપ્ત થતો હોય, તો વિચારો કે આ પ્રકૃતિના જે કાયદા એ તોડો છો તો એનો દંડ મળશે કે નહીં?
પછી તમે ટ્રાફિક વાળાને એમ કહો કે મને દંડ હું કામ કર્યો ભાઈ, તો કે તે નિયમ તોડ્યો, પણ ઓલો કે નિયમ આપણને ખબર જ નહોતી, કે મને ખબર જ નહોતી કે ડાબી બાજુ ગાડી હંકાય, હું તો પહેલી વાર લઈને નીકળ્યો છું, જવા દે તમને. તમે ભારતના નાગરિક છો તો ભારતનું સંવિધાન જાણવું એ તમારી ફરજ છે. તમે પોલીસ સ્ટેશનમાં, કોર્ટમાં એવું ન કહી શકો કે મને સંવિધાન ખબર જ નહોતી, આ ભૂલથી થઈ ગયું. છોડી ન દે આપણને. એમ કોઈ એમ કહી દે કે હું આ નથી માનતો, ઓલું નથી માનતો. આપણે શું માનીએ છીએ નથી માનતા એની કોઈ વેલ્યુ નથી ભાઈ. જે કાયદા છે એ કાયદાનું કામ કરે છે. દેશ હોય કે પછી પ્રકૃતિ હોય, નિયમ બધી જગ્યાએ છે, અને નિયમ તોડ્યો તો એનો દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે. કહેવાનો અર્થ એ છે કે સંસારમાં જે વસ્તુની જે ઉપયોગિતા છે એ અનુસાર જો એનો ઉપયોગ કરશું તો મનુષ્ય જીવન મુક્તિ બાજુ આગળ વધશે, અને જો એ વસ્તુઓના દુરુપયોગમાં લાગશું તો એનો દંડ ભોગવવો પડશે. જો આપણી પાસે ધન વધે તો શું કરવું જોઈએ? ધન આપણી પાસે વધારે હોય તો એવું કાર્ય કરો કે જ્યાંથી સમાજના લોકો આત્મજ્ઞાન બાજુ આગળ વધે. જો આ ભાગવત જેવા આયોજનો થવા જોઈએ જેના આ સમાજનું શ્રેષ્ઠ કલ્યાણ કરે એવું કાર્ય છે. ધનનો ઉપયોગ આમાં કરવો જોઈએ. કોઈ સ્વજનો, સ્નેહીઓ, પરિવાર દુઃખી હોય એની મદદ કરો. એને કેટલું કાર્ય છે આ ધન, પણ એ જ ધનને જો કોઈ ભોગ માટે પ્રયોગ કરશે તો પછી દંડ ભોગવવો પડશે. આ બંને વસ્તુ છે. એટલા માટે ઉપયોગિતા સમજવી જરૂરી છે. શાસ્ત્રની વાત કે એટેચમેન્ટ જ્યાં જ્યાં પણ લાગશે ને, આસક્તિ જે છે એ દુઃખનું મૂળ કારણ છે. અને એટલા માટે સુખદેવજી કહે છે કે જે લોકો આવા તત્વજ્ઞાનને જાણતા નથી, મનુષ્ય જીવનનો ઉપયોગ શું છે, આ મનુષ્ય જીવનમાં જે વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે એનો ઉપયોગ શું છે, આ નહીં જાણવા વાળા લોકો તો કે આનું જીવન કુટુંબ ભરણે નવા, કેવલ પરિવારનું પાલન કરતા કરતા આખી જિંદગી કાઢી નાખે. અચ્છા, એક પ્રશ્ન એને કરવામાં આવે કે આ કુટુંબનું પાલન કરવાથી મળશે શું? તો કે એને નથી ખબર શું કામ કરે છે. બસ આ હું છું શરીર, અને આ શરીરના સંબંધીઓ મારા છે, આ વેમમાં આ દુર્લભ મનુષ્ય જીવનનું જે વરદાન છે આને નષ્ટ કરી નાખે છે. ખાલી આ ત્રણ જ કાર્યમાં, ખાવું, પીવું ને હુઈ જવું, આમાં જિંદગી નીકળી જાય. પણ જો આવો જે આસક્ત વ્યક્તિ છે, હંમેશા પોતાના શરીર, બાળક, પત્નીમાં એટલો આસક્ત રહે છે કે રાત દિવસ આ બધા કાળનો કોળિયો બની રહ્યા છે. પશ્યનપી ન પશ્યતી, એ જોવે છે આ બધા કાળમાં જઈ રહ્યા છે, કાળના મુખમાં જઈ રહ્યા છે, તો પણ એ પોતાની આવવાવાળી મૃત્યુને જોતો નથી. અને એમ વિચારીને જીવે છે કે આપણે જ વાર છે. મહાભારતમાં એક પ્રશ્ન છે, યક્ષ યુધિષ્ઠિર મહારાજને પ્રશ્ન કરતા કહે છે કિમ આશ્ચર્યમ. એનો ઉત્તર આપતા યુધિષ્ઠિર મહારાજ કહે છે અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. આ સંસારમાં એક પછી એક જીવ યમરાજના દ્વારે જઈ રહ્યા છે, અને જેણે પોતાના સ્વજનને પોતાની હાથે અગ્નિ આપી છે એ પાછળ બચેલા જે સ્વજનો છે ને એમ વિચારે છે કે હું મરવાનો નથી. ઇતિ આશ્ચર્યમ. આ સૌથી મોટું આશ્ચર્ય છે આ જગતમાં. જો મૃત્યુ આવવાનું છે, આપણે વિચાર પણ નથી કરતા આના વિષયમાં. સુખદેવજી કહે છે તેષામ પ્રમત્તો નિધનમ પશ્યનપી ન પશ્યતિ. આ ભોગોમાં એટલા આસક્ત છીએ કે આવવા વાળી મૃત્યુનો વિચાર નથી. અને સંઘર્ષ કેવો કરે છે? એવો ખતરનાક સંઘર્ષ કરી રહ્યા છે જાણે અહીંયા કરોડો વર્ષ રહેવાના હોય. અને કાંઈક માંડ માંડ સત્સંગ કે સાધુનો સંગ મળ્યો હોય ને, ત્યાં બીજા કોઈક આવીને કાનમાં નાખે હાર્ડ વર્કિંગ, સખત મહેનત કરો. કેમ? બીજો વિકલ્પ જ નથી કે. અને જુઓ, આ સંસારમાં ક્યારેક ક્યારેક આપણને વિચાર થાય કે હારું બસ આની હાટું જ આપણે માણા બન્યા,
આ જીવનનો કાંઈક તો ઉદ્દેશ્ય હશે. અને આવો વિચાર આવે ને ત્યાં ઓલે આપણને ગધેડાના ગાજર બતાવે પાછા. જાણો છો ને ગધેડાના ગાજર? ગધેડું એને નદીએ લઈ જવું હોય ને તો એનો માલિક જે હોય ને શું કરે, ગધેડાના ઉપર બેસી જાય ને એક હોટી લે આગળ લાકડી, એને આગળ ગાજર બાંધે અને ગધેડાના મોઢેથી 1 ફૂટ આઘું રાખે. એટલે ઓલો ગધેડો વિચાર કરે કે હાલો ગાજરને પ્રાપ્ત કરવું એ મારા જીવનનું લક્ષ્ય છે. હવે લક્ષ્ય નક્કી થઈ ગયું એટલે ગધેડો હાલવાનું ચાલુ કરે ઘરેથી. નદીએ પોગી જાય ને એટલે ઓલો માલિક હોય શું કરે ખબર, ગાજર હંકેલીને મૂકી દે પાછું. એનું કામ પતાવી દે, વળી પાછો ભાર નાખે એની ઉપર અને પાછું ગાજર લઈને બેસી જાય. ત્યાં ઘર આવે એટલે હંકેલી મૂકે. આ ઘટના રોજ બને. પણ ગધેડાના જીવનનું લક્ષ્ય બની ગયું એક દિવસ ગાજરને પકડવાનું થાય છે. આપણે પછી જો ભાઈ ગધેડો કોણ છે? આપણે. અને ગાજર શું છે? સુખ. જે સુખની ખોજ. અને એનો માલિક જે છે એ કોણ છે? એ છે માયા. માયા રોજ આપણને ગાજર દેખાડે. જો માયાનો અર્થ સમજી લેવો ને તો એમાં લગભગ નહીં હલપ આવતો. મા શબ્દનો અર્થ છે જે નથી, અને યા મને જે છે. જે નથી એ છે એવું કરીને બતાવે, આનું નામ માયા. આપણે બધા પ્રયાસ કરીએ છીએ જગતમાં સુખી થવાનો, પણ જુઓ કોઈ મિત્રો હોય, કોઈ પ્રેમી હોય તો એને પૂછો સુખ મળ્યું? તો કે ના ના ભાઈ ટ્રાયમાં છવી કે બસ હવે થોડુંક આ દીકરો એકવાર પરણી જાય ને એટલે બસ આપણે ગંગા નાયા કે. અને દીકરો પરણે પછી ખબર પડે કે લે આ તો હારું માથા ભારે નીકળ્યું કે. હવે તાકે અસલી દુઃખ તો હવે ચાલુ થયું કે. એમ હા હોય વાટે હોય કે હોવ આવે ને કામ જાહે માથેથી, અને હવે ની હોવું ખતરનાક. હા કે લાગો હાલો લ્યો લઈ લો સુખ. ગાજર છે કે નથી? હે ઘણા ને એમ હોય ખરું આપણો દીકરો ધંધામાં આવી જાય ને પછી આપણે નવરાઈ કે ઓલો સીટે બે નાખે ઊંધું લે લાભ લે. હે સુખ એટલે ગાજર માયા દેખાડે. અને કેવું દેખાડે ખબર? આમ થોડુંક જ દૂર છે, હમણાં પકડી 2 વર્ષમાં બધું સુલટાઈ દેવી. જો આપણે ઓલાને એમ થાય 5 વર્ષ થાય ને એટલે પછી જોવો ધંધો જમાઈ દઈ. હવે 5 વર્ષ થાય ધંધો જામે ઈ ઉકલી જાય. આ બધું હાલે છે સંસારમાં. સુખને શોધવામાં એટલા દોડ્યા કે દોડતા દોડતા જીવનનો અંત આવી ગયો, છતાં એ સુખ હાથ લાગ્યું નથી. તમે કહો એવું થોડી હોય પ્રભુજી, આટલી મોટી ફેક્ટરીઓના આટલા બંગલા આવું સારું આ જાહો જલાલી, આ સુખ નથી બીજું શું છે? તમારી દ્રષ્ટિમાં એ સુખ છે, શાસ્ત્રની દ્રષ્ટિમાં નથી. અને હું કામ નથી? કારણ કે જો ખરેખર આ સુખ હોત તો અંદરથી બળતા ન હોત ને. એટલા એસી ઓફિસમાં બેઠા હોય ને તોય હળગતા હોય. બોલો બહારથી ટાઢું હોય અંદરથી ઉના હોય. હે ને? કારણ કે આ વરાળું ક્યાં કાઢવા જાય હે ને? નથી. સુખ શાંતિ આમાં મળતી નથી. કેમ? આસક્તિ જ્યાં સુધી છે. અને જો એક મચ્છરથી લઈને બ્રહ્મા સુધી બધા સંઘર્ષ કરે છે, અને ભૌતિક પ્રકૃતિ સાથેનો આ સંઘર્ષ, આ પ્રકૃતિ ઉપર વિજય પામવાની જે ઈચ્છા છે, અને આમાં બધા નાશ થાય છે. તમે જુઓ આપણા દાદા, એણે મહેનત કરી, એ વયા ગયા. એના પિતાજી એ વયા ગયા. એના પિતાજી એ વયા ગયા. આખી પેઢી જોઈ લ્યો તમે. આપણે બહાર નથી જોવા જવું. આ ઉદાહરણો આપણા જ ઘરે બન્યા છે, હજી બનતા રહે. આપણે દાદા થાવું ને પાછા જાહું. આ સંઘર્ષમાં કોઈ બચ્યું નથી. આનું સાક્ષી કોણ છે? આ મનુષ્ય સમાજ. આ સમાજના અનુભવો જુઓ કે અહીંયાનું અસ્તિત્વ જે છે ને એ એક સ્વપ્નની સમાન છે. જેમ સ્વપ્ન આવે અને સ્વપ્ન તૂટે, એમાં મનુષ્ય જીવનની અવધિ એક સ્વપ્નની સમાન છે. આ કંઈક 50-60 વર્ષનું સ્વપ્ન છે, કોઈકનું 100 વર્ષનું સ્વપ્ન છે. પણ આ સ્વપ્ન તૂટે છે ક્યારે? જ્યારે મૃત્યુ આવે છે.
ત્યારે ખબર પડે કે ઓહો, અસલી જીવનમાં કરવાનું કાર્ય તો આ હતું ને આપણે ક્યાંક બીજે જ લાગ્યા છીએ. છતાં પણ જુઓ, વ્યક્તિ અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા કરે છે, મરવું નથી કોઈને. આનું કારણ શું છે? આ શરીર અને સંસાર પ્રત્યેની આપણી આસક્તિ. આસક્તિના કારણે આ છોડવું ગમતું નથી, બાકી છૂટવાનું છે એ નક્કી છે. એટલા માટે જે અજ્ઞાન છે, આ અજ્ઞાનના કારણે આ સુંદર મનુષ્ય જીવનની જે ઉર્જા, જે એનર્જી છે, આ આપણે નષ્ટ કરી રહ્યા છીએ. આપણે એમ માનતા હોય કે આપણો પરિવાર, આપણો સમાજ, આપણો દેશ આપણને સુરક્ષિત રાખી શકે, પણ જો આ કોઈ મૃત્યુથી આપણી રક્ષા કરી શકે એમ નથી. અને એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે કે આ જેટલો પણ ભૌતિક વિકાસ જે છે ને, આ એક શવની સજાવટ સમાન છે. માનો કોઈ શરીરમાંથી આત્મા નીકળી ગયો અને એનું મૃત શરીર જે પડ્યું છે, હવે એને તમે લાખો કરોડોના ઘરેણા પહેરાવો, લાખો રૂપિયાની સાડીઓ, સારા વસ્ત્ર પહેરાવો, સારી સારી મીઠાઈઓ એને ખાવા માટે મૂકો, પણ એ મૃત શરીરને આમાંથી કોઈ વસ્તુ કામની નથી. એમ ગમે એટલી ભૌતિક પ્રગતિ કરી લ્યો, ગમે એટલે આ વિશ્વમાં આગળ વધી જાઓ, પણ જ્યાં સુધી જન્મ મૃત્યુ જરા વ્યાધિથી બચવાનો ઉપાય ન મળે ત્યાં સુધી આ બધું નકામું છે. જીવનનો અસલી ઉદ્દેશ્ય એ છે કે એકવાર મૃત્યુ આવે પછી ફરી ક્યારેય મરવું નથી. એકવાર જન્મ થઈ ગયો, હવે ફરીથી જન્મ લેવો નથી. આ સમસ્યાનું સમાધાન કરવા માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. આ માનવ જીવનનો ઉદ્દેશ્ય આ છે. અને એટલા માટે સુખદેવજી આ મોહગ્રસ્ત લોકો જે ઘર કુટુંબમાં આસક્ત પડીને બેઠા છે અને એને એવું લાગે છે કે આની સિવાય બીજું કાંઈ થાય એમ નથી જીવનમાં, આવા મોહગ્રસ્ત લોકોની સ્થિતિનું દર્શન કરાવી અને મનુષ્યના વાસ્તવિક કર્તવ્ય બાજુ સંકેત કરતા કહે છે કે પરીક્ષિત, આ મરણશીલ વ્યક્તિએ શું કરવું જોઈએ? તો કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચ ઇચ્છતામ અભયમ. જો જેને આ સંસારમાં અભય પ્રાપ્ત કરવો છે. અચ્છા, અભય શું છે? અભય છે મૃત્યુ ઉપર વિજય, જે પિતામહ ભીષ્મએ પ્રાપ્ત કર્યો છે. આગળ ઉપર અનેક ભક્તો મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરશે, એના જ ચરિત્રો છે ભાગવતમાં. તો જેને મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે, એને 3 કાર્ય કરવા જોઈએ. કયા 3 કાર્ય? તો કે છે શ્રોતવ્ય, એને સાંભળવું જોઈએ, કીર્તિતવ્ય છે, એને કીર્તન કરવું જોઈએ, અને સ્મર્તવ્ય, સ્મરણ કરવું જોઈએ. પણ એક પ્રશ્ન થાય ને, કોનું? તો એ કે આમાં સાંભળવાનું કીધું, એ કે ઘરવાળાનું સાંભળવી છે આખો દી, હે પાડોશીઓનું, મિત્રોનું, સમાજનું સાંભળે જ કરવી. કેમ? કારણ કે બોલવાનો મોકો દેતા જ નથી. કોનું સાંભળવાનું છે? તો કે છે જે સર્વાત્મા છે, જે ભગવાન છે, જે ઈશ્વર છે અને જે હરિ. જો એક જ વ્યક્તિ માટે 4 વિશેષણ જે લાગ્યા છે, સર્વાત્મા, સર્વાત્મા એટલે જે વિશ્વના કણે કણમાં વ્યાપ્ત છે, જે બધાની આત્મા છે. બીજું છે ભગવાન. ભગવાનની વ્યાખ્યા તમે સમજ્યા, ષડૈશ્વર્ય પૂર્ણ જે છે. ઈશ્વર, ઈશ્વર એટલે કંટ્રોલર, જે આ સંપૂર્ણ ભૌતિક જગતને કંટ્રોલ કરે છે, એના નિયંત્રણમાં છે આ જગત. અને ચોથું કે છે હરિ. હરિ એટલે એવા ભગવાન જે પોતાના ભક્તના દુઃખ હરે, એને સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મન. બધા અમંગળને હરણ કરી લે અને બદલામાં પ્રેમ આપે. આવા જે ભગવાન છે, એની કથાને સાંભળવી, એનું કીર્તન કરવું અને એ ભગવાનનું સ્મરણ કરવું, આ જીવને અભય અપાવી શકે છે. તો જેને અભય પ્રાપ્ત કરવો છે, એને આ કરવું જોઈએ. આવા લોકો અભય પદની પ્રાપ્તિ કરે છે.
એટલા માટે આ મનુષ્ય જીવનનો લાભ બતાવતા સુખદેવજી કહે છે, એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જો જીવનનો ઉદ્દેશ્ય શું છે કે જ્યાં સુધીમાં આપણું મૃત્યુ ન આવે, અર્થાત મૃત્યુના સમયે ભગવાનની યાદ આવવી. માનો આપણા મરવાનો સમય આવ્યો અને એ સમય આપણા મુખેથી નીકળે રામ, કૃષ્ણ, હરિ. જો મરતા સમયે ભગવાનનું સ્મરણ થયું તો સમજી લો કે આ વિશ્વના સૌથી સક્સેસ વ્યક્તિ તમે છો. બાકી બેંક બેલેન્સ એકાઉન્ટ ગમે એટલા મોટા ભર્યા હોય, એમાં સમય નષ્ટ થયો હોય, પણ જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ ન થાય તો આપણે જે કામ અહીં આવીને કર્યું છે ને આ બધું જ નકામું છે. જો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, હે અર્જુન, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કોઈ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા કરતા જો દેહનો ત્યાગ કરે તો એ નિશ્ચિત મૃત્યુ બાદ મને પ્રાપ્ત કરે છે. ગીતામાં ગેરંટી છે કૃષ્ણની. આ તો તમે કહેશો પ્રભુજી આ હારું લ્યો, ઈ કે મરતા સમયે જો યાદ કરવાનો હોય કે જયારે મરવાના આવે તો યાદ કરી લેવું એકવાર, વાર્તા પૂરી. એમાં હું માથાકૂટ છે આટલી. હવે એમાં માથાકૂટ ઈ છે કે આપણે ક્યાં મરવાના છીએ, ક્યારે મરવાના છીએ, આપણી સ્થિતિ શું હશે ત્યારે એ આપણે જાણતા નથી. અને એક બીજી વાત એ છે કે મૃત્યુ સમયે સ્મરણ એનું થાય જે કામ આખી જિંદગી કર્યું હોય. આખી જિંદગી જે ધંધો કર્યો હોય ને એ છેલ્લે યાદ આવે, જેમાં આપણો અભિનિવેશ થયો છે. માની લો કોઈ વ્યક્તિને ખાવામાં રસ છે, ગમે ત્યારે સવારે જાગે તો ખાવાનું ગોતતા હોય, બપોરે ખાવાનું, પાછો નાસ્તો, રાતે જમવાનું, વળી અડધી રાતે ગોતતા હોય. એની ટાઈમ ખાવું ખાવું ખાવું. ભગવાન કે આ જીવન ખાવા માટે નથી, તો આ તો આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે. તારે ખાવાનો શોખ છે ને, તો હવે મૃત્યુ સમયને યાદ શું આવશે? ખાવાનું. કારણ કે આખી જિંદગી પ્રેક્ટિસ આ થઈ છે ને. તો ભગવાન કે આ શરીર ઉત્તમ નથી, એક કામ કરો, આને હાથી બનાવો, ત્યાં રેડી રહે કે વાંધો નહીં, કે આખું દી ખાવાનું જ. કોઈકને એમ થાય કે નહીં અમારે બહુ મહેનત કરવી છે. કેમ? તો કે મહેનત વગેરે અમે રહી જ ન એકવી. એમ નવરા ફાવતું નથી. ઘણા કહેતા હોય નવરા મજા નથી આવતી. વાંધો નહીં, તો એ મજૂરી માટે આ જીવન નથી, આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે. અચ્છા, બહુ કામ કરવાની ઈચ્છા છે, એક કામ કરો, આને ગધેડો બનાવો, બળદ બનાવો. આ બધી વેરાયટી જે છે ને શરીરોની, આ એના માટે જ બની છે. જેવો સનાતન ધર્મમાં તમે સાંભળ્યું છે 84 લાખ પ્રકારના શરીરો છે. અને આપણા ઉપનિષદો એનું પણ વર્ગીકરણ કરે છે. જલજા નવલક્ષાણી સ્થાવરે લક્ષ વિશંતિ. 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા છે. જલજા નવલક્ષાણી સ્થાવરે લક્ષ વિશંતિ. 20 લાખ પ્રકારના વનસ્પતિ ઇત્યાદિ છે. ક્રિમિ રુદ્ર સંખ્યા ક્યાં? 11 લાખ યોનિઓ છે. વાયરસ, બેક્ટેરિયા, કીટ, પતંગ, વાંદા, માકડ, મચ્છર, એ બધું જે છે. 10 લાખ પક્ષીઓ છે આકાશમાં ઉડવા વાળા. આખા બ્રહ્માંડની છે ગણતરી. પાછા એ કે આ ક્યાં દેખાય છે કે આટલું બધું? આપણે કઈ આખી પૃથ્વી જોઈ નથી લીધી હજી. 30 લક્ષાણી પશવ, 30 લાખ પશુઓ છે, પશુઓની યોનિઓ. અને ચતુર્લક્ષાણી માનવ, 4 લાખ પ્રકારના મનુષ્યો છે. આ બધું ભેગું કરો ને એટલે 84 લાખ થાય. હવે પ્રશ્ન એ છે કે 84 લાખ કેમ? 85 પૂરા નો રાખ્યા ભગવાને, 90 રાઉન્ડ ફિગરમાં નો રાખ્યા, 80 લાખ રાખ્યા હોત તો આમ હરખું રહે. તેમ 84 કેમ? તો મૃત્યુ સમયે કોઈ જીવ જે ઈચ્છાઓ કરે છે ને, એ ઈચ્છા 84 લાખ માંથી કોઈ એક પ્રકારની હોય. અને કઈ ઈચ્છા? તો કે જે પ્રેક્ટિસ તમે આખું જીવન કરી છે એ જ મરતા સમયે યાદ આવે. અને જેવું સ્મરણ એવું બીજું શરીર. એટલે વેરાયટી આટલી છે. હવે ક્યાં જવું છે ને એ આપણે નક્કી કરવાનું છે. તો ભાગવત કહે છે કે જીવન એવું હોવું જોઈએ કે અંતે નારાયણ સ્મૃતિ.
મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. તો એના માટે શું કરવું? બોલે જેણે આજીવન ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય એને મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે. અને જો યાદ આવી ગઈ તો પરીક્ષામાં પાસ, ફરીથી જન્મ નહીં લેવો પડે, અને જન્મ નથી તો મરવું પણ નહીં પડે. આ વિજ્ઞાન છે. તો હંમેશા માટે નામ સ્મરણ, કારણ કે એ અચાનક યાદ નહીં આવે આપણને. આની પ્રેક્ટિસ જરૂરી છે સ્મરણની. પણ માની લો કે આમાં પણ એક સંભાવના છે કે મૃત્યુ સમયે કદાચ આખું જીવન તો આપણે નામ લીધું ભગવાનનું, પણ મૃત્યુ સમયે યાદ ન આવ્યું તો આવું થઈ શકે ને. આપણે રોજ માળા કરતા હોય, 2 કલાક માળા કરતા હોય, પણ હારું જયારે મરવાનું આવે ને ત્યારે ધ્યાન કંઈક બીજે વયું જાય તો, સ્મરણ ભગવાનનું ન થયું તો. અને આવો જ એક પ્રશ્ન થયો દક્ષિણ ભારતના કાંચીપુરમ નામના શહેરમાં. એક ભક્ત શ્રીપાદ રામાનુજાચાર્યના મનમાં આ પ્રશ્ન થયો, અને એમણે એના ગુરુ જે છે કાંચીપુર્ણ એને કીધું કે તમારી હારે તો ભગવાન વરદરાજ લાઈવ વાત કરે છે ને, તો એને જઈને પૂછો. આ જો સીધો ભગવાનને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ કળિયુગની સત્ય ઘટના છે. રામાનુજાચાર્ય એના ગુરુને કીધું કે વરદરાજજીને જઈને પૂછો કે કોઈ ભક્ત આખું જીવન એ તમારું નામ લે, પણ જો મરતા સમયે તમારી યાદ ન આવે તો આવા ભગતનું શું થાય? શ્રી સંપ્રદાયના આચાર્ય છે રામાનુજાચાર્ય, એનો આ પ્રશ્ન છે. અને કાંચીપુર્ણ એના ગુરુ જ્યારે એ વરદરાજજીને આ પ્રશ્ન કરે તો ભગવાન એ વરદરાજના રૂપમાં સાક્ષાત મૂર્તિમાં પ્રગટ થઈને કીધું, હે કાંચીપુર્ણ, તું જઈને રામાનુજને કહેજે કે આજીવન જેણે મારું નામ સ્મરણ કર્યું હોય અને જો એને મૃત્યુ સમયે મારી યાદ ન આવે તો હું સ્વયં એના મનમાં પ્રગટ થઈ અને મારું સ્મરણ કરાવી દઈશ. બોલો, ભૂલી જાય તો એ કાંઈ ઉપાધિ નહીં. કેટલી ફેસિલિટીઝ ભજનમાં જોવો તમે. ભૂલી જાશું તો ભગવાન સ્વયં આવશે આપણા માનસ પટલ ઉપર અને એનું સ્મરણ કરાવશે. તો રામાનુજાચાર્યએ પૂછ્યું કે માની લો પ્રભુજી તમારા આવવા મોડું થઈ ગયું તો? કારણ કે મૃત્યુમાં કેટલી વાર હોય ભાઈ, આમ હોય ને આમ થઈ જાય, તરત ભાઈ જાય ને, બેઠા હોય ને ઢળી જાય. અને ભગવાનને આવતા હજી સુધી એને કોઈ દી મોડું થયું નથી. પણ રામાનુજાચાર્ય પૂછે છે કે માની લો કદાચ મોડું થઈ ગયું તો વરદરાજ ભગવાન કહે છે કે માની લો મૃત્યુ સમયે મારું સ્મરણ ન પણ થયું આવા ભક્તને, તો પણ જેણે આજીવન નામ સંકીર્તન કર્યું છે, કાંચીપુર્ણ ઘોષણા કરી દો કે આવો ભક્ત મર્યા પછી સીધો મારા ધામ વૈકુંઠમાં આવશે. આમાં કોઈ સંદેહ નથી. કોઈ સાધુની શાસ્ત્રી નહીં, કાંચીપુરમમાં બિરાજમાન સાક્ષાત વરદરાજજીની આ ગેરંટી છે. બધો સંદેહ ભગવાને દૂર કરી દીધો છે. તો જો મૃત્યુ સમયે નામ ભગવાનનું આવે, સ્મૃતિ ભગવાનની આવે, તો આ જીવનની પરમ સફળતા છે. તો આ સુંદર ઉપાય સુખદેવ ગોસ્વામીએ બતાવ્યો.